आपकी અદાલતમાં ફિલ્મ સ્ટાર બોબી દેઓલ પર આરોપ છે કે તેઓ પોતાની હિરોઈન્સને હેરાન કરે છે. જો આમ તો તમે આટલા સોબર દેખાવ છો, હાજી, એવું લાગતું નથી કે બીજાને હેરાન કરશો. હાજી. પણ પહેલી ફિલ્મથી જેમાં ટ્વિંકલ ખન્ના તમારી સાથે હતી, તો દરેક નાની નાની વાતો પર એમની સાથે લડતા હતા. હા, એકચ્યુઅલી અમે બંને નાના હતા એ સમયે, અને હું સોરી બટ મને પેટનો પ્રોબ્લેમ રહે છે બાળપણથી. તો હું મારા પેટના ગુણ ગાતો રહેતો હતો કે આજે આ થયું, આજે તે થયું, આજે નહીં થયું, આજે કદાચ થશે. તો એ ચીડાઈ જતી હતી, અને એ જ વાત પર થતું સાફ હતું. કરવાની વાત કરશે તો ચીડાશે જ. તો પણ તમે વિચારો, આ તો આપણે મતલબ મારું ટેન્શન એ જ રહેતું હતું કે સવારે જો તમે ઘરેથી નીકળો છો અને તમે ખુશ નહીં હો તો તમારો આખો દિવસ ખરાબ જશે. તો જ્યારે એણે પહેલા ઇન્ટરવ્યૂ આપ્યો હતો, એણે એ જ દિવસે ઇન્ટરવ્યૂમાં બોલી દીધું કે બોબીની તો આ જ પ્રોબ્લેમ રહે છે. અરે મેં એને ફોન કર્યો, મેં કહ્યું હાઉ કેન યુ સે ધીસ ઇન ધ ઇન્ટરવ્યૂ. દેટ વોઝ વી વેર સો યંગ લાઈક. એટલે અને પછી ઘણા વર્ષો પછી તમે ક્રૂઝ પર શૂટ કરી રહ્યા હતા, તો એક સમાચાર છપાયા જેમાં લખ્યું હતું, બોબી લે રહે હૈ સનબાથ ટ્વિંકલ કે સાથ. આજ તો છે મજા કે અફવાઓની, કે કેવી રીતે વિચારીને કેવી રીતે લખ્યું. આ હું ક્યારે થયું જ નથી. પછી અક્ષય નારાજ થઈ ગયા. નહીં, એવું કંઈ નથી. આ તો બધું એમ જ જે લખાય છે ગોસિપ. બિચ્છુની શૂટિંગ દરમિયાન રાની મુખર્જીને તમે દોઢ ફૂટણ કહેતા હતા. રાની મારી ઘણી સારી મિત્ર છે. એકચ્યુઅલી અમારી દોસ્તી શરૂ થઈ બિચ્છુથી, કારણ કે અમે એક ગીત કરી રહ્યા હતા અને એમાં અમે પાણીમાં રાફ્ટની ઉપર હતા અને હવા ચાલી રહી હતી. તો રાણીએ કહ્યું હું આમ ઊભી રહીશ, મારા ફેસ પર હવા આવશે, મારા વાળ આમ જશે, અને મારા ફેસ પર પાછળથી વાળ આમ થઈ રહ્યા હતા. મેં કહ્યું આપણે સાઈડ વેઝ ઊભા રહીશું, જેથી બંનેના વાળ એક તરફ જશે. તો અમે એ માનતી નહોતી અને હું નહોતો માનતો, તો અમે લડી પડ્યા અને એક જ વાર લડ્યા, અને એના પછી અમારી દોસ્તી એટલી સારી બની ગઈ. મતલબ થ્રુઆઉટ ધ ફિલ્મ એની મમ્મી, એના પપ્પા બધા શૂટિંગ પર આવતા હતા. ઘરેથી માછલી, એ બેંગોલી છે તો જમવાનું એટલું શ્રેષ્ઠી લાવતી હતી. એન્ડ દેટ વોઝ કેટલી મજા આવતી હતી સાથે કામ કરીને. 2 ફિલ્મો કરી, બાદલ, બિચ્છુ, બંને ઘણી હિટ ગઈ, અને શી ઇઝ વન્ડરફુલ પર્સન. અને પ્રીતિ ઝિન્ટાને તમે પ્રીતમ સિંહ કહેતા હતા. હું એને પ્રીતમ સિંહ બોલાવતો હતો કેમ કે એની સાથે સોલ્જર કરી હતી. અને એકચ્યુઅલી પ્રીતિને હું પહેલાંથી જાણતો હતો, કારણ કે અમે બહુ પાર્ટીઓ કરતો હતો, અને મારી ફિલ્મ અટકેલી હતી તો હું દરેક રાત્રે ફરવા જતો હતો. પપ્પાની વેન, જ્યારે પપ્પા શૂટિંગ પરથી આઉટડોર જતા હતા તો હું પપ્પાની વેન લઈને જતો હતો મારા મિત્રોની સાથે. પછી અમે કોઈ મિત્રના હતા, તો પ્રીતિ મિત્રની મિત્ર હતી. એમ અમારી મુલાકાત થઈ. એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે મારું નામ પ્રીતમ સિંહ નથી. ક્યારેક ઇન્ટરનેટ પર કશેક આવી ગયું હોય સચ્ચું પ્રીતમ સિંહ. મને એટલું હસવું આવ્યું. શી ઇઝ ઓલ્સો વન્ડરફુલ. આઈ મીન આઈ એમ સો હેપી શી ઇઝ ડુઈંગ સો. માં બની ગઈ છે, તો 2 બાળકો છે. થોડા દિવસ પહેલાં જ ડિનર પર ગયા હતા હું, તાનિયા, અને ઇટ્સ નાઇસ ટુ સી હર. વધુ એક તમારી કોસ્ટાર મોટી હિરોઈન હતી એ સમયે, મનીષા કોઈરાલા. ગુપ્તની વાત છે, તો તમે ઇન્ટિમેટ સીન કરવાની ના પાડી દીધી હતી. એકચ્યુઅલી એવું કંઈ તમે થયું કહ્યું નહીં તો હતું. એમના મોઢામાંથી વાસ આવે છે. હા, મને યાદ આવ્યું. કોડાઈકેનાલમાં શૂટિંગ કરી રહ્યા હતા અને ઠંડી હતી, અને ત્યાં એક ફરી રહ્યો હતો એ ચણા, ગરમ ચણા, કાંદા, ટમાટર નાખીને હોય છે ને, ઘણું ટેસ્ટી હોય છે. તો એ શોખથી ખાઈ રહી હતી. તો મને મારું પૂરું ધ્યાન સીન હતું ત્યાં આવીને, ગીતમાં આવીને મારી ચીન કરે છે. મને કાંદાની વાસથી એટલું એક્સપ્રેશન નહોતો આપી શકતો. તો મેં કહ્યું કે આનાથી બદલો કેવી રીતે લઉં. તો એક સીન રહ્યો હતો જે કોલેજની અંદર, જ્યાં એનો ભાઈ કે કોઈ એને મારવા આવે છે. નવો એક્ટર હતો. તો મેં એને કહ્યું કે તું કાંદો ખા, તારી એક્ટિંગ ઇમ્પ્રૂવ થશે. એને એટલા કાંદા ખવડાવ્યા, અને જ્યારે શોટ આવ્યો, મનીષાને કોઈ ફરક જ નહીં પડ્યો. તો એ થાય છે જેમાં ઇનમેચ્યોર હો છો તો હા, એ હતું, બસ એમ જ હતું કંઈ. હવે પબ્લિકમાંથી 1-2 સવાલ હજુ લઈ શકીએ?
હેલો સર. હલો. સર, અમે ઘણા રસપ્રદ કિસ્સા સાંભળ્યા છે કે ક્યારેક જ્યારે ધર્મેન્દ્રજીને ગુસ્સો આવતો હતો તો એ ફેન્સની પિટાઈ પણ કરતા હતા. તો તમને ક્યારેક ફેન્સની ઉપર એટલો ગુસ્સો આવ્યો છે કે તમે કોઈકની પિટાઈ કરી દીધી હોય? કોઈ આવો રસપ્રદ કિસ્સો હોય તો તમે શેર કરી શકો? પપ્પા એવા માણસ હતા કે કોઈ એમને ખોટું કહે તો એ ક્યારે સહન નહીં કરી શકતા હતા. તો એમનો હાથ મોટો જ હતો, તો 2-3 મારતા હતા. એના પછી પપ્પા એમને પછી ઘરની બહાર, પછી એમને ઘરની અંદર લઈ જતા હતા, જમાડતા હતા, દૂધ પીવડાવતા હતા, નવા કપડાં આપતા હતા. હી વોઝ લાઈક દેટ. મારી સાથે મને તો ખરાબ લાગતું હતું કે યાર કોઈને મારે. આઈ હેવ નેવર બીન. મેં બાળપણથી જોયું છે કે મને જરૂર નથી પડી કોઈના પર હાથ ઉપાડવાની, અને મને સારું પણ નથી લાગતું, તો મેં ક્યારે એવું નથી કર્યું. ધરમજીના જીવન પર જો કોઈ ફિલ્મ બને તો તમારા હિસાબે સૌથી સારો કલાકાર કોણ છે જે એમનો રોલ નિભાવી શકે? ક્યાં તો તમે, સનીજી, કે બીજું કોઈ? કોઈ નહીં. એમના જેવું ક્યારે થઈ નહીં શકે કોઈ પણ. જે રીતના માણસ હતા, એ જે રીતે બોબી, બધા લોકો એમને પ્રેમ કરતા હતા. અને તમારી અને સનીની તો ખેર વાત જ અલગ છે. અને મેં સનીને જોયા છે, હંમેશા એ એમની પાછળ દિવાલની જેમ ઊભા રહ્યા. જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા તો પણ સનીને એમની સાથે હા, એ લઈને જ આવ્યા. અહીંયા બેઠા હતા સાઈડ પર. તો હું હંમેશા કહેતો રહું છું કે આઈ એમ બ્લેસ્ડ કે હું આ ઘરમાં જન્મ્યો, જ્યાં મને મારી મા મળી, મારા પપ્પા મળ્યા. તમારા સેન્ટિમેન્ટ્સ હું સમજી શકું છું. આખી દુનિયા સમજે છે અને આ સેન્ટિમેન્ટની ઘણી રિસ્પેક્ટ કરે છે. જેટલો તમે ધરમજીને પ્રેમ કર્યો, જેટલું રિસ્પેક્ટ તમે આપ્યું, કદાચ આ એવા ભાઈ દુનિયામાં ઓછા જોવા મળે છે જે પોતાના પિતાને આટલું પ્રેમ કરે છે. હવે નહીં, મારા પપ્પા જેવું કોઈ હોઈ જ નહીં શકે. અને આ વાત સાચી છે કે ધરમજી જેવું સાચે જ કોઈ નહીં હોઈ શકે. મને લાગે છે આ નોટ પર આજનો શો આપણે અહીંયા સમાપ્ત કરીએ.